નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું મંગલ દોષના વિશેષ કારણો અને તેના વિશેષ ઉપાયો વિશે. જ્યારે આપણા કુંડળીમાં રાહુ, કેતુ, શનિ ગ્રહની વાત કરવામાં આવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. તે જ પ્રકારે જ્યારે મંગળની વાત કરવામાં આવે છે કે કુંડલીમાં મંગળનો દોષ છે, જો તેવું કહેવામાં આવે તો પણ વ્યક્તિમાં થોડો ભય દેખાવા લાગે છે, કારણ કે મંગળ એક ઉગ્ર ગ્રહ છે. મંગળ સેનાપતિ છે, સાથે તમારા મોટા ભાઈનું સ્વરૂપ પણ મંગળ જ છે. એટલે કે મંગળ કુંડલીમાં જો શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કુંડળીમાં મંગળ જો અશુભ ઘરમાં છે, અશુભ ભાવમાં છે અને કેટલાક અશુભ પરિણામો વ્યક્તિને દઈ રહ્યું છે, તો ઘણી વાર વ્યક્તિને દાંપત્ય જીવનમાં ખૂબ જ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે અને ઘણીવાર માંગલિક દોષના કારણે વ્યક્તિને લગ્નમાં પણ ખૂબ જ વધારે વાર અથવા તો ખૂબ જ રાહ જોવાનો વારો પણ આવતો હોય છે. ખાસ કરીને કુંડળીમાં જો અમુક ભાવમાં તમારા મંગલ ગ્રહ બિરાજમાન છે, જેમ કે 4, 7, 8 કે 12મા ઘરમાં મંગલ બિરાજમાન છે, તો પણ એવું કહેવામાં આવે છે કે મંગલ દોષની અશુભ દ્રષ્ટિ તમારા જીવન ઉપર પડી રહી છે. ખાસ કરીને બીજા પણ ઘણા કુંડલીના નિર્ધારિત રીતે જોવામાં આવતા ભાવ હોય છે, કેટલીક દ્રષ્ટિ હોય છે અને કેટલાક સ્થાન હોય છે. તેના ઉપરથી વિશેષજ્ઞ તમને જરૂરથી જણાવી શકે કે મંગલ ગ્રહ તમારો શુભ સ્થિતિમાં છે, તમને સારા પરિણામો આપી રહ્યો છે કે અશુભ સ્થિતિમાં છે અને તમને ખરાબ પરિણામો આપી રહ્યો છે. જ્યારે મંગલ ગ્રહના લીધે કેટલાક દોષ ઉત્પન્ન થતા હોય ત્યારે વ્યક્તિના વિવાહ સંબંધિત કાર્યોમાં ખૂબ જ વિલંબ થતો હોય છે. સાથે સાથે વ્યક્તિને લોહી એટલે કે રક્ત સંબંધિત સમસ્યાઓનો સામનો પણ મંગલ ગ્રહ જ્યારે દૂષિત થાય છે ત્યારે વ્યક્તિને થતો હોય છે. મંગલ ગ્રહ જે જમીન સાથે જોડવામાં આવેલો પણ ગ્રહ છે, એટલે કે માલ મિલકત અને જમીન રિલેટેડ કોઈ પણ સંબંધિત સમસ્યાઓ વ્યક્તિને વારંવાર થતી હોય ત્યારે પણ મંગલ દોષ ઉદ્ભવ થતો હોય તેવું કહેવામાં આવે છે. મંગલ ગ્રહ આંશિકથી લઈને ખૂબ જ વધારે એટલે કે ઘાટોળિયા મંગળ સુધીનો પ્રભાવ વ્યક્તિની કુંડલીમાં જોવા મળતો હોય છે. ત્યારે વ્યક્તિની કુંડલી જોઈને નક્કી કરી શકાય કે વ્યક્તિ કયા પ્રકારે મંગળના દોષની અંદર છે અને ખાસ પ્રકારે વ્યક્તિને કેટલાક વિશેષ ઉપાયો કરવા જોઈએ જેના કારણે મંગળનો દોષ વ્યક્તિના જીવનથી દૂર થઈ શકે છે. વારંવાર વ્યક્તિને ગુસ્સો આવવો, ખૂબ જ ઝડપથી કેટલાક નિર્ણયો લઈ લેવા અને તેમાં ફસાઈ જવું, ખાસ કરીને કોર્ટ કચેરીને લગતા કેટલાક કાર્યો છે તેમાં પણ જો વ્યક્તિ ફસાઈ જાય છે, જમીન સંબંધિત કેટલીક કાર્યવાહીમાં વ્યક્તિ ફસાઈ જાય છે, તો પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મંગળ દોષનો પ્રભાવ વ્યક્તિમાં જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે આંખ સંબંધિત, કિડની કે લીવર સંબંધિત અથવા તો લોહી સંબંધિત કોઈ પણ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે ત્યારે પણ કહી શકાય કે મંગળ દોષ ઉત્પન્ન થઈ રહ્યો છે. સાથે સાથે જો આપણે મંગળ ગ્રહની વાત કરીએ તો તે ખૂબ જ માનવતાવાળો ગ્રહ છે, એટલે કે જ્યારે તે તમને શુભ પરિણામ આપે છે ત્યારે વ્યક્તિમાં એક પ્રકારની ઉદારતા, દયા અને માનવતા ખાસ જોવામાં મળે છે. ખાસ કરીને જે વ્યક્તિનો મંગળ ખૂબ જ સારો હોય છે તેના માંગલિક કાર્યોમાં પણ કોઈ રૂકાવટ નથી આવતી, સાથે સાથે વિવાહ સંબંધિત પણ કોઈ અડચણ વ્યક્તિને સામનો નથી કરવો પડતો. ખાસ કરીને જ્યારે મંગળ તમારી કુંડલીમાં શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ ઉર્જાવાન હોય છે, બોલવામાં સ્પષ્ટ હોય છે અને તેનું એક તેજસ્વીવાન રૂપ હોય છે, જેના કારણે વ્યક્તિ ખૂબ જ સારા નિર્ણયો તો લે જ છે પરંતુ પોતાના કાર્યને સકુશળ પાર પણ પાડે છે. સાથે સાથે તે હંમેશા બીજાને મદદરૂપ પણ થતો હોય ત્યારે પણ કહી શકાય કે મંગળ ગ્રહ ખૂબ જ સારી સ્થિતિમાં છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં માંગલિક દોષનું નિર્માણ થતું હોય ત્યારે અર્ક વિવાહ અને કુંભ વિવાહ જેટલા વિધાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત છે. આ પ્રકારની પૂજા કરીને વ્યક્તિ માંગલિક દોષ પોતાનો સમાપ્ત કરી શકે છે. સાથે સાથે મંગળ એટલે કે લાલ કલરની વસ્તુઓ બને તેટલી વ્યક્તિએ મંગળવારના દિવસે દાન કરવી જોઈએ.
જેમાં મસૂરની દાળ, લાલ કલરની મીઠાઈ, કોઈ પણ લાલ વસ્ત્ર જો તમે મંગળવારના દિવસે દાનમાં આપો છો તો પણ ચોક્કસ વ્યક્તિનો મંગળ ગ્રહ શાંત થાય છે. સાથે સાથે વ્યક્તિએ મંગળવારના દિવસે ઘઉં, ગોળનું દાન પણ કરવું ખૂબ જ શુભ સાબિત માનવામાં આવે છે અને તેનો મંગળ દોષ તેને ખૂબ જ સારું પરિણામ આપવા લાગે છે. જ્યારે વ્યક્તિને મંગળના લીધે ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય ત્યારે તેણે શિવ પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. શિવજીને લાલ કલરના ગુડહલના ફૂલ અર્પણ કરવાથી પણ તેને માંગલિક દોષ દૂર થાય છે. સાથે સાથે વ્યક્તિએ એક માટીનો ઘડો લેવાનો છે અને તેમાં મધ ભરવાનું છે અને સાથે આ મધ ભરેલો જે ઘડો છે તેને નદીમાં પ્રવાહિત મંગળવારના દિવસે કરે છે તો પણ તેનો મંગળ ગ્રહ શાંત થાય છે અને તેના ખૂબ જ સારા પરિણામો વ્યક્તિને પ્રાપ્ત થવા લાગે છે. ખાસ કરીને મંગળ એટલે કે જે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. એટલે કે આ રાશિના જાતકોએ મંગળ દેવતાના વિશેષ ઉપાયો કરવા જોઈએ. તેના માટે વ્યક્તિએ ખાસ કરીને હનુમાનજીની વિશેષ આરાધના અને ઉપાયો કરવાથી પણ વ્યક્તિને મંગળ ગ્રહ તકલીફો દૂર થાય છે અને વ્યક્તિને ખૂબ જ શુભ પરિણામ મળે છે. સાથે સાથે વ્યક્તિને જો પોતાની કુંડળીમાં મંગળ દોષનો પ્રભાવ જોવા મળી રહ્યો હોય તો તેણે ખાસ કરીને પ્રાણીઓની સેવા કરવી જોઈએ. તેમણે પક્ષીઓને અને વાંદરાને ચણા અથવા તો ગોળ નાખવો જોઈએ. સાથે સાથે વ્યક્તિએ વડનું જે ઝાડ છે તેમાં 43 દિવસ સુધી મીઠું દૂધ વડના ઝાડના મૂળમાં અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી પણ વ્યક્તિનો મંગળ દોષ શાંત થાય છે. સાથે સાથે વ્યક્તિએ મંગળ દોષને જો શાંત કરવો હોય તો તેમણે થોડાક પતાસા લેવાના છે અને મંગળવારના દિવસે તેને નદીમાં પ્રવાહિત કરવાના છે. આમ કરવાથી પણ વ્યક્તિનો ગુસ્સો શાંત થશે અને સાથે સાથે વ્યક્તિને જે પણ તકલીફો થઈ રહી છે તે ધીરે ધીરે કરીને દૂર થઈ જશે. ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે મંગળ પ્રભાવિત વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું જોઈએ, નહીતર તે મોટી સમસ્યાઓ અને મુસીબતો પોતાના માથે લઈ લે છે અને બીજાનો ઝઘડો પણ તે પોતાના માથે લઈ અને પોતાની સમસ્યાઓમાં વધારો કરે છે. એટલે ખાસ કરીને મંગળના જે જાતકો છે તેમણે બને તેટલું લાલ કલરની વસ્તુઓનું દાન કરશે તો પણ તેમનો ગુસ્સો તો શાંત થશે. સાથે સાથે શિવજીને તેમણે દૂધાભિષેક કરાવવો જોઈએ. દૂધ અને પાણીનો અભિષેક કરવાથી પણ વ્યક્તિનું મન અને ગુસ્સો શાંત રહે છે અને વ્યક્તિને વિશેષ પ્રભાવ જોવા મળે. અંતિમ ઉપાયની જો વાત કરીએ તો વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં આગળ રહેવા માટે અને પોતાના મંગળ ગ્રહને ખૂબ જ સારી રીતે શુભ સ્થિતિમાં લાવવા માટે હનુમાનજીની વિશેષ આરાધના કરવી જોઈએ. તેણે શનિવાર અથવા તો મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ખાસ કરીને મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઈએ. સાથે લાલ બુંદીનો ભોગ અર્પણ કરવાથી વ્યક્તિને હનુમાનજીની વિશેષ કૃપાઓ પણ પ્રાપ્ત થતી હોય છે. તો આ સાથે મંગલ દેવ અને માંગલિક દોષના જે પણ મેં તમને ઉપાયો બતાવ્યા છે તે ચોક્કસથી કરીને તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.